ડીસાના ચંદાજી ગોળિયા અને મોરથલ ગોળિયા બંને ગામો પૂર અસરગ્રસ્ત છે। સીપુ નદી કિનારે ચાલતી રેતી લીઝ તાત્કાલિક બંધ કરવામાં આવે। જો એવું નહીં થાય તો ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થવાની સંભાવનાના પગલે સોમવારે ડીસા પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવાયું હતું કે બંને ગામે સીપુ નદી અને બનાસ નદી વચ્ચે આવેલા છે। 2017ની સાલમાં અમારા ગામમાં પૂરના પ્રકોપથી નદી કાંઠે રહેતા ખેડૂતોના ઊભા પાક, ફળદ્રુપ જમીનો સાથે ઢોર ઢાંખર અને મકાનો નદીમાં તણાઈ જવાથી મોટું નુકસાન થયું હતું। રેતીનું ખનન થતા અમારા ગામોને નુકસાન થતા ખનન બંધ કરાવ્યું હતું। 6-8 માસ બાદ હાલમાં ફરીથી રેતી ખનનનું કામ ચાલુ કરેલું છે। તારીખ 27મી નવેમ્બર 2024 થી ચંદાજી ગોળિયા ગામના નદી કાંઠે મોટા જેસીબી મશીન્સ તથા 50 થી વધુ ડમ્પર્સ દ્વારા રેતી ખનનનું કામ શરૂ હોવાથી જમીનોને મોટું નુકસાન થયું છે। ગામમાં ઉપરવાસમાં પાણી આવવાથી નુકસાન થતું હોય કામ બંધ કરવાનું કહેતા જે થાય તે કરી લો, ખોદકામ બંધ નહીં થાય તેવી પણ ધમકીઓ અપાઈ રહી છે। ભાઈ સગનજી સોલંકી છે। હું ચંદાજી ગોળિયા મોરથલ ગોળિયામાં રહું છું। અમે વર્ષોથી અહીંયા બાપ દાદા ખેતી કરે છે અને બે ગામ છે એ ચંદાજી ગોળિયા મોરથલ ગોળિયા બે નદીની મધ્યમાં આવેલા છે। 2015 અને 2017ના વિનાશક પૂર બાદ ગામની અંદર પાણી ફરી વળ્યું। હજારો ખેડૂતોના ઢોર ઢોખર, મકાનો તોડી ગયા। લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરથી કાઢવા પડ્યા। એ સમયે આ ગામની ઊભા પાક તોડાઈ ગયેલા। એ સમયે જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી રાણા સાહેબ પણ આવેલા, એ ગામની મુલાકાત લીધી। આજુબાજુના મંત્રી, ધારાસભ્યોએ મુલાકાત લીધી અને આપણા રાજ્યના મુખ્યમંત્રી સાહેબ વિજયભાઈ રૂપાણી આવે ને આ સહાયની વાતો કરી, પણ આજ સુધી કોઈ પણ પ્રકારની સહાય મળી નથી। ઉપરથી એ લોકોએ 2019ની અંદર સુરક્ષા દિવાલ પાસ કરી છે, એને 6 વર્ષ થયા છતાં પણ સુરક્ષા દિવાલ પણ બની નથી ગામના રક્ષણ માટે। અને કુદરતે જે આપેલું છે ગામને રક્ષણ માટે પાળો જે 200-300 મીટરના અંતરમાં છે, એ આ ભૂમાફિયાઓ છેલ્લા 7 થી 8 વર્ષથી ખૂબ મોટા પાયે તોડવામાં આવે છે અને હવે નદી ખાલી કરી નાખી છે। 200-200 ફૂટના ખાડા પાડ્યા છે, એટલે હવે નદીમાં રહ્યું નથી। એટલે બે ગામને જે સુરક્ષા માટે જે થોડું બાકી રહ્યું છે એ ખાડા પાડીને તોડવામાં આવે છે। આ પરિસ્થિતિ હવે પૂર તો તમે છોડી દો, પણ માપનો વરસાદ આવશે ને જો નદીની અંદર રેલો આવશે ને તો પણ આ બે ગામની અંદર પાણી ફરી વળશે। એની જવાબદારી સરકારને લેવી પડશે, કેમ કે રક્ષણ માટે સરકાર કંઈ કર્યું નથી, પણ જે કુદરતે આપેલું જે રક્ષણ છે એ પણ સરકાર બચાવી શકતી નથી। આજે ખેડૂતો દુઃખી છે સરકારના કારણે। હંમેશા સરકારને સાથ આપ્યો છે, જે સુરક્ષા દિવાલ પાસ થઈ છે અને પોચ ચૂંટણીઓ થઈ છે, છતાં એક તરફી સરકારમાં વોટિંગ થયું છે, પણ ગામની કોઈ આજ દિવસ સુધી હાલ સંભાળ લેતું નથી। હવે તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ રાત દિવસે ભૂમાફિયાઓ જે લીજો ચલાવે છે, એ ગામને નુકસાન કરે છે, એમનો તાત્કાલિક જે બી સાધનો છે મોટા એ સીલ થવા જોઈએ, બંધ થવા જોઈએ। જે લીજો આપેલી છે એના ઉપર પ્રતિબંધ થવું જોઈએ અને આ બે ગામ પૂર પ્રભાવિત છે, એટલે કાયમીના ધોરણે અહીંયા કોઈ પણ પ્રકારની લીજ પાસ થવી જોઈએ નહીં। હું મોરથલ ગોળિયા પૂર્વ સરપંચ, ડીસા તાલુકાના મોરથલ ગોળિયા અને ચંદાજી ગોળિયાના નજીકમાં બે નદીઓ ચાલે, સીપુ અને બનાસ નદી। ત્યાં જે સરકારશ્રી દ્વારા જે લીજો આપવામાં આવે એનું કોઈ નિરીક્ષણ કર્યા વગર આખું અમારા મોરથલ ગોળિયા અને ચંદાજી ગોળિયાના પૂર વખતે 2017માં ત્યારે ગામમાં પાણી ફરી વળ્યું હતું, લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યું હતું, લોકોના ઘર પડી ગયા હતા। અમે ત્યારે પણ રજૂઆત કરી, અવારનવાર અમે અગાઉ પણ રજૂઆત કરેલી છે, છતાં પણ સરકારે કોઈ આના માટે કોઈ પગલું લેતા નથી ને આ લીજો તાત્કાલિક ધોરણે બંધ કરવી જોઈએ। અમારા ગામને મોટું નુકસાન થશે। ગમે ત્યારે વરસાદ થોડો આવશે તો અમારા ગામમાં પાણી ફરી વળશે। લોકોના ઢોર ઢોકર બધા તણાઈ ગયા હતા। ખેતીની જગ્યાઓ બધી ધોરાઈ ગઈ હતી 17 વખતે ને લોકોને હેલિપેડથી રિસીવ કરીને બહાર કાઢ્યા હતા 17 વખતે। તો આજ પણ ગમે ત્યારે આટલો બધો વરસાદ આવશે તો આ ગામને મોટું નુકસાન થશે। તો સરકારશ્રીને આજ મારી વિનંતી છે કે આ રહ્યું તાત્કાલિક જે લીજો આપેલી એ બંધ કરાવે ને પાણીના તળ રેતી નહીં હોય તો પાણીના તળ એકદમ ઊંડા જતા રહેશે ને પાણી ઉતરશે નહીં જમીનમાં। તો આ ડીસા તાલુકાને પાણીની અછત છે, તોય છતાં આ લીજો બંધ કરાવવી જોઈએ સરકારશ્રી। ને આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક ધોરણે સરકારને આ
ધ્યાને લઈને તાત્કાલિક લીજો બંધ કરાવવી જોઈએ. આ બાબતે ધારાસભ્યશ્રી રજૂઆત કરી ખરી? સાહેબને આ જે લેટર આપ્યો છે ને સાહેબે એમને પણ ભલામણ કરી છે કે આ જે ખોટી લીજો ચાલે એને ધ્યાને લે. બીજ પરમિટ વાળી ચાલે, પરમિટ વગરની ચાલે? પરમિટ વાળી ચાલે પણ સર્વે કર્યા વગર એમની માળે ધડ સરકાર દ્વારા આપેલી એ લીજો એટલે ગમે ત્યાં લગાવી દે. એ લોકો સામેથી ભરે, રાતે અમારા ગામ બાજુથી ભરી નાખે, આડે ને ધડ ભરે છે. એમને કોઈ કહેવા વાળું નથી. અમે કહેવા જઈએ ત્યારે એ ધાક ધમકીઓ આપે છે ને એ લોકો સામે આવી જાય છે આમાં.